ઘણા વર્ષો પહેલો એક ભગવાનની માનતા પણ એવી હતી કે કથા કરાવશું ને સારું એક કાર્ય કરશું એવા જીવાભાઈ બીજોલભાઈ, ભાઈ શ્રી પીરાભાઈ બીજોલભાઈ, છેલાભાઈ બીજોલભાઈ ને સવાભાઈ બીજોલભાઈ, એમણે ખરેખર એમના કુટુંબ પરિવારને બોલાયા, સગાવાલા, શેર સંબંધી, કુટુંબ કળકુવાસીને જના આગળ હરિહર કરાયો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે બધાએ હૃદય પૂરતું આશીર્વાદ આપજો કે લુદરિયા પરિવારનું કાયમિક માટે. મારો તો મોહાળિયા છે, વખાણ વધારે કરવો પડે, કારણ કે એમનો કુદરત વંશ વેલો વધારે, કાયમિક માટે આખો પરિવાર એમનો સુખી રહે. બધાને તાળીઓના ગણનાથી વધાવજો. બોલ સંત રવિદાસ ભગવાન કી, વધારેલા હરિગુરુ સંત ભગવાન કી. આપણાને જેનો નામનો પરિચય આપ્યો ને એમનો હવે આપણે પરિચય આપવો પડે ને. કે આપણા ભાઈનું નામ છે ઉમેદભાઈ કવિ, ડીસા તાલુકાના સદલપુર ગામના છે. પછી પુરુષના અવાજમાં તો ગાઈ શકે છે, પણ આજથી ઘણા સમય પહેલા એક બેનનું નામ આખા વિશ્વની અંદર ચાલતું બેનનું નામ હતું દિવાળીબેન ભીલ. દિવાળીબેન ભીલના કંઠમાં પણ બહુ જબરજસ્ત ગાય છે, તમે મને સાંભળજો. હા, તાળીઓ વધાવજો મિત્રો. કલાકાર તેરવાડાથી બાબુભાઈ, ઘણા બધા કલાકારો મિત્રો પણ વધાર્યા છે. આજેનું જે મંડળ અમારું સંત રવિદાસ મંડળ ચાલે છે, દર બીજનો પ્રોગ્રામ હોય છે અને અમારા મંડળની અંદર ઘણા બધા એવા બધા કાર્યકરો છે કે સાંભળવા જેવા છે. કારણ કે સમાજનો વિકાસ કરવો હોય તો સમાજના પંથે ચાલવું પડે અને સમાજને સત્યના રસ્તે દોરો તો જ સમાજનો વિકાસ થાય, નથી સમાજનો વિકાસ થવાનો નથી. કારણ કે પહેલો મારો સૂત્ર છે, જીવન સારું જીવવું હોય તો આહારનો સુધારો, એનાથી સારું જીવન જીવવું હોય તો વ્યસનનો સુધારો, એનાથી અતીત કોઈને જીવન જીવવાનો મોકો મળવો હોય તો સંસ્કારની શિક્ષણની જરૂર છે. આ ભાઈની પાસે કંઈક 2 રૂપિયાની કમાણી હતી, ભગવાન વડો થાય તો આપણાના બધાને હરિહરા કરાયું, પણ કાંઈ ના હોય તો શું કરાવીએ. આ સમાજ ભલામણા આ દુનિયામાં એક 3 વાળ એવા છે ને, તમને કહી દઉં કે એની સામે કોઈ ના આવી શકે. તો કે કયા વાળ? તો એક ફર્સ્ટ નંબરમાં મેઘવાળ, એની સામે મોઢું ન કરાય બાપ, એવી અદ્ભુત સમાજ. બીજે હાલ્યો જાઓ ત્યાં ઓસવાળ, એ પણ સામાન્ય વસ્તુ નહીં. એનાથી આગળ જાઓ તો અગ્રવાળ. આ 3 સમાજ પરમાત્મા મેઘ એટલે ઇન્દ્ર સુધી પહોંચેલી આ સમાજ છે. આ સમાજમાં સમ્રાટ ઇન્દ્ર સુધી પહોંચેલી આ સમાજ છે. આ સમાજમાં સમ્રાટ સંતો પાક્યા છે. એ ભાઈ સમાજમાં આજનો સંતવાણી ભજનનો પ્રોગ્રામ. કવિ કે ધરાબીન ધાન નિપજે ની કુળ બેન ચવણ ન હોય, જહેડ ઝંખરો નિપજે જેને હોથલ જેવી માં હોય. એવી ઉત્તમ સમાજ કે જેને ભજનને જીવતું રાખ્યું છે. આ સમાજે ભજનને જીવતું રાખ્યું છે, આજ સુધી અણનમ છે. કવિ કે જ્યાં કથા નહીં, કીર્તન નહીં, નહીં સંત મિજમાના, ઓ ઘર સાંજ પડે ત્યાં શમશાના. હાથ માળનો કવિ કે બંગલો હોય પણ ત્યાં સગો ના આવે, સ્નેહી ના આવે, સજન ના આવે, મારો રઘુભાઈ જેવો કોઈ જ્ઞાની પુરુષ ના આવે. તો એ બંગલો નથી બનાવ્યો, અને એના માટે એક શમશાન બનાવ્યું છે. અને એમાં મોટી ગેટ મારેલી હોય, ગેટમાં પાછો મોટા અક્ષરથી લખે કૂતરાથી સાવધાન. અને પાછો એ મોય ફરતો હોય ચડો પહેરીને, આપણે કૂતરો મોનવું કરે એમ. આવું જીવનમાં જીવાય એના માટે આ જંગલમાં મારા વાલે મંગલ કર્યું છે. કેમ કે આ તો ખેતરની ભૂમિકા છે ને રઘુભાઈ, નહીં? આ જંગલમાં એક મહામંગલ કર્યું છે. રઘુભાઈ તો કે મારું તો મોહાળ છે કહ્યું ભાઈ, એ મોહાળમાં ભોણો લાડકો હોય. આ નિયમ છે, તમે જોજો. એવા ભગવાન ગણદાયક વિઘ્નહરણ મંગલકરણ ની આપણે સ્થાપના કરવી છે. આ વિશ્વમાં તમે 33 કરોડ દેવતાની ભૂમિકાથી હાલતા હોય, 80,000 વાલિયા, 9 લાખ લોબડિયાળીઓ, 9 દુર્ગાઓ, 64 જોગણીઓ, 52 વીર, 5 પીર, 9 લાખ નારી, 9 લાખ બાળા બ્રહ્મચારી,
ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, આકાશ, પાતાળ, પૃથ્વી, આ બધું ભેગું ટોટલ કરવા જો ને તો મિત્રો 33 કરોડ દેવતાનો મેળો થાય. એમાં વિશેષ ભૂમિકા ભગવાન શિવે જે કાઢવી છે. અખિલ બ્રહ્માંડનો માલિક, ત્રણેય લોકમાંનો હાથીપતિ ભગવાન શિવ એવો અડીખમ દાડો છે કે જેનું ગુરુ ખાનદાન પૂજાય, ભોળોનાથ પૂજાય, પણ ત્રણેય લોકમાં પાતાળમાં જેના પગ પૂજાય, ચરણ, એ કોણ પૂજા કરે છે? નાગ દેવતાઓ. એનાથી આગળ હાલીએ તો આપણે મૃતલોકમાં જેની શિવાલિંગની પૂજા થાય. કેમ થાય છે શિવાલિંગની? એનું કારણ છે કે આપણે બધા નાગ અને બુંદનો વસ્તાર છે, એટલે શિવાલિંગની પૂજા થાય. ભગવાન ઇન્દ્રની સભામાં જેના મસ્તકની પૂજા, ડાયરેક્ટ તિલક લાગે કપાળ ઉપર, એ ઇન્દ્ર પૂજા કરે, એટલે એને 3 લોકમાં પૂજા થાય. એટલે શિવ પુરાણના 27મા પંતા ઉપર લખવામાં આવ્યું છે ત્રિપુરારી. 3 લોકમાં પૂજા થાય એને શું કહેવાય? ત્રિપુરારી. એનાથી આગળ હાલીએ તો વિશ્વની જનેતા માં પાર્વતી પૂજાય, પણ દીકરી કોની? હિમાલય રાજાની. એનાથી આગળ હાલીએ તો ભગવાન શિવના બીજા ધર્મપત્ની વિશ્વ ભાંડોદરી, દેશી ભાષામાં ઉમિયા. ઉમા અનુભવ અપના, ભજન વિના બધા રેન કા સપના. એવીમાં ઉમા પૂજાય, પણ દીકરી કોની? દક્ષ પ્રજાપતિ રાજાની. એનાથી આગળ હાલીએ તો એમની દીકરી પૂજાય ઓખબાઈ. ઉડી પાકિસ્તાનની ધરતીમાંથી મકરાણની નજીકમાં જેને પાકિસ્તાનીઓ અમ્મા કહે છે. એનાથી આગળ હાલીએ તો ભોળાનાથનો મોટો દીકરો કાર્તિકેય સ્વામી. આપણા ભૂમિકા ઉત્તર ગુજરાતની ધરા ઉપર મોટા પ્રમાણથી પૂજાય. જ્યાં સિદ્ધોનું ધામ એટલે સિદ્ધપુર. સિદ્ધપુર એટલે સિદ્ધોનું ધામ. માતૃતીર્થ પિતૃતીર્થ આપણે સિદ્ધપુરમાં થાય. એટલે એ કાર્તિક સ્વામી પૂજાની એની અસલ ઓરિજિનલ પૂનમ એટલે કાર્તિકી પૂનમ. એનાથી આગળ હાલીએ તો ભગવાન ગણદાયક, વિઘ્ન હરણ એવા ગણપતિ ભગવાન પૂજાય. એનાથી આગળ હાલીએ તો ગણપતિની 2 પત્નીઓ પૂજાય, રિદ્ધિ અને સિદ્ધિ. એનાથી આગળ હાલીએ તો રિદ્ધિ સિદ્ધિના 2 દીકરા પૂજાય, લાગ અને શુભ. અને એનાથી આગળ હાલીએ તો ભોળાનાથના દાગીના પૂજાય. વિચાર કરો. 9 કુળના ગોગા પૂજાય, અણદિયા, મણદિયા, ગણદિયા, ત્રંબોળિયા, વસુકી, શેષા, જેભરિયા, મણિધરા અને તક્ષક. દેશી ભાષામાં કણો હા ઉનાન ચેન જેવું આવે, પોસ્તુલાની બધાની જેમ ચેન ભરી. અને કડે ને દવાખાને ન જવા દેવો, એ દવાખાને જવા ન દે એવો બહુ ક્રોધી અને રિહાળો આવે. એટલે એને જે સંતની ભાષામાં એનું નામ તક્ષક પાડ્યું છે. તાત્કાલિક મૃત્યુ કરે. અને એવો રિહાળો હોય, માર્યા કડ્યા પછી પાછું ઝાડ માથે ચડે. જ્યાં સુધી શમશાન યાત્રા ના નીકળે ત્યાં સુધી નેચો ના આવે. આવો ક્રોધી આવે. એના દીકરાને કહીએ કે આઈ બાપ, મારા રઘુભાઈના મોહાળમાં તને આમંત્રણ છે. અને મારી મેઘ માયાની સમાજ તારી વાત જોઈને બેઠી છે. એ ભગવાન ગણપતિને આપણે લાભા છે ત્યારે તમામને વિનંતી કરું, 2 હાથ ઊંચા કરી લો. કરદણીને ભજનને 4 ચાંદ લાગવા જોઈએ. ભાઈ કેમેરાવાળા, તમે ઓડિયન્સમાં કેમેરો મારો. બધાને હાથ લઈ લો. કોઈના છે કે નથી? શું કરવું પડે? આ ભજન માયા તાક નહીં પ્રભુભાઈ. એટલે આપણે એવો જયનાદ કરવો છે, કરદણીનું ભજનને ઉગી જવું જોઈએ. બોલીએ સદગુરુ ભગવાન કી, વધારેલા હરિગુરુ સંત કી, ભજન કરાવેની માત પિતા કી, સત્યનારાયણ ભગવાન કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. કરધણી તાળીથી વધાઈ ગયો. મારો ફોન
આપણે આમ તો રસોડાનો સમય ચાલે છે. બારલા આવેલ મહેમાન ગમે તે મહેમાન પરણું આવ્યું હોય તો કોઈને કદાચ શરમમાં રહેતા નહીં. જમવાનું રસોડું ચાલુ છે, ઢોલ થાય નહીં, ઘરધણીનો આગ્રહ છે. અનેક માણસો આવ્યા હોય તો બધાના માટેનું જરૂર રસોડું ચાલુ છે. અને હું પણ તમને વિનંતી કરું છું કે ભૂસી ભજન ના થાય. બધું થાય પણ ભજન ભૂસી થાય નહીં. એટલે બધાએ કોઈની ભૂલચૂક થઈ હોય તો જમી લેજો, હરેક માણસ માટે. વાહ, ભૂખે ભજન ન હોય ગોપાલા, વાત સાચી છે. હા, આ બનાવો. અમારા રઘુભાઈના મુહાળમાં સૌરાષ્ટ્ર વતની રાજકોટ નિવાસી એવા હેમંતભાઈ ચૌહાણ, એમના અવાજમાં આપણે ગણપતિ ભગવાનની સ્થાપના કરીએ. એટલે તમારા આઉન્દ્રા બન વિડિયો રે ઓય ઓય બોલ મને યાર નચી નતો આ તો ઇમરજન્સી બોલાયો. તમે ખખડો તો ખબર પડે, પેલા થોડું તાળી તો વગાડો તો દુકાનની વાત ચાલુ ચાલશે. ખખડો એ દૂધ દુણામ જાય છે, બહાર જાય છે. રામને વાલી રામગીરી સીતા દિને વાલા अर्जुन ने वाला बाण कर्म ने वाला છે મારું જબર તાળી વગાડો. તો
તાળી બતાવો જો આ દીકરીની હિંમત કહેવાય. અને હવે એમની હારે મારો અવાજ ઉમેદ કવિનો અવાજ.
ભજતી મારંગ હીરોનો રે આદિગુરુ ભગવાન શિવ એમના સદગુરુ ભગવાન ભૂષણજી લખે છે આ વાણી ગુરુમુખી છે સમજાઈ જાય તો હીરોનો જાણ હાર તું તો હાચા જવેરીનો જાણ હાર એ મહાપુરુષ તું તો હીરોનો જાણ હાર ઘણા મફતિયા ઘણા મફતિયા બેઠા બજારમાં અને રોકી બેઠા હાટ મોઢું જોઈને ખોલજો વિરાજજી તારી તિજોરી રે કબાટ એ માટે હીરોનો જાણાણા એ તું તો ઝવેરાતનો જાણહાર જો કોઈ મળે આ શબ્દ સાંભળજો શું કહે છે આ જેવા તેવા કલાકાર પાસે આ શબ્દો પસંદ નહીં મળે તમને એ ખૂબ જો કોઈ મળી જાય જીવન કરતા જીવનની કિંમત નો કરનાર એવો માગે માલ તારી પાસે એને દઈ દેજે રે ઉધાર તું તો હીરોનો જાણહાર ઘણા નગરમાં બેઠા છે ઈ તો હાથ ખોલીને રે તૈયાર વાસણા મુકામે લુદરિયા પરિવાર તરફથી ખૂબ સુંદર સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો ગતગંગાના દર્શન કરાય તે બદલ એ પરિવારને લાખો વાર વંદન છે તો હરિ ભજત જો બન ગયું અન ધન ગયું દે તો દાન એ પરમાર્થમાં તો પ્રાણ ગયા તો ત્રણે ગયા મત જાન तो तुम आए जगत में जगह से तुम रोय करनी ऐसी तुम करो तुम हंसो जगरो એવા કોઈ
બતાવો મને મારો જોગીરો રે હેવા કોઈ રે બતાવો મને મારો જોગીરો રે જોગી મારી કાયાનો કરનાર જોગી મારી કાયાનો કરનાર હેવા જોગી રે મળે તો બે દિવસ રે નહીં કર આપુ મારા પ્રાણ હેવા કોઈ રે બતાવો મને મારો જોગીરો રે જય હો
મને મારો જોગીનો રે પ્યાસી રે પિયુજી ના નામની રે દેવા રે પ્યાસી રે પિયુજી ના નામની રે તો સંત ચટકો લાગ્યા વિના અન ક્યાંથી મળે કીર્તાન એ યળની ભમરી બને તું નરને કેટલી વાર તો આગ લગી આકાશ में खन खन धरे अंधार ए आवा संत न हो तो जगत में तो जल मरो तो या संसार हे वीरा हदरे मेलो तो हरी मळे
સાચા સદગુરુ મળે તો ખોલે બારણા રે. એ સાચા સદગુરુ મળે તો ખોલે બારણા રે. એમ બોલ્યો છે દાસ કબીર મારા વીરા વીરા. એ વીરા વાતો કરે દાડા ના વડે, ખાલી વાતો કરે દાડા ના વડે. લેજો લેજો રે મન કાનો લાવો ફેર ના મળે. લેજો મન કાનો લાવો ફેર ના મળે. ફેર ના મળે રે સરખોણો ના જડે. એ તમે લઈ લો સંતોનો લાવો ફેર ના મળે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ શ્રીને. ઘણા નામ પછી હેડવાનું પણ ગોતો ઓલે નીકળી જાય તમારે. શાંત થઈ જજો બધા. જેમ ઘડાની અંદર પાણી શાંત થાય એમ બધાય સત્સંગમાં જેટલા આવ્યા છો ભગવાનના ભજનમાં સૌજીભાઈના માનને આપીને બધા જ અહીંયા પધાર્યા છો. મહેમાનો, સાધુ સંતો, કલાકાર મિત્રો, અમારા રઘુભાઈ, રામપીરના પૂજારી બાપુ, અમારા મિત્ર ઉમેદભાઈ, મેં બહુ સુંદર અવાજમાં એમને ભજન પ્રસ્તુત કર્યા. બીજા પણ અહીંયા બધા બિરાજમાન છે. સંગીતકાર અમૃત સાઉન્ડ સિસ્ટમ. બહુ સુંદર આયોજન છે. આજે બીજ પણ છે, ફાગણ સુદ બીજ, અને ફાગણમાં જ જાગરણ છે એટલે બહુ સુંદર. પહેલું નામ પરમેશ્વરો, પહેલું નામ પરમેશ્વરો, જેણે જગત મંડ્યો છે જો નર મૂરખ સમજે નહીં, મારો હરિ કરે સો હોય. નર મૂરખ સમજે નહીં, નિજી મારો હરિ કરે સો હોય. સદગુરુના ચરણમાં વંદન કરું, માગું પ્રેમ પ્રસાદ.
દયા કરીને દીજે મારા હરિગુરુ અમૃત સ્વાદ બહુ સુંદર વ્યવસ્થા હમણાં રઘુભાઈ વાત કરી એમને પણ ત્યાં જે આશ્રમ મંદિર બનાવ્યું છે 1 કરોડના ખર્ચે મારે પણ આમંત્રણ હતું પણ મારે ત્યારે કંઈક સાઉથમાં કાર્યક્રમ હોવાના કારણે હું નહીં શક્યો હતો બહુ જ બધા આપણા મિત્રો છે બધા જ કલાકારો છે અહીંયા બેઠા બધા જ કલાકાર છે કોઈ ગાવાવાળા છે કોઈ વગાડવાવાળા છે કોઈ સાહિત્યકાર છે કોઈ સાઉન્ડવાળા છે કોઈ સાંભળવાવાળા છે કોઈ વિડીયોવાળા છે કોઈ દુકાનવાળા છે કોઈ બૂસ મારવાવાળા છે એટલે ભગવાને 64 કલાઓ આપી છે એમાંથી એક કલા જો માણસને મળી જાય તો એનો બેડો પાર થઈ જાય બે ભજન ગાવાના છે એટલે એમાં તો ખાલી આ સૂરી સરફ થાય પણ બધા આનંદ લેજો હરિવારી જાવું રે બલિહારી જાવું રે હો મારી જાવું બલિહારી જાવું રે સતગુરુ આંગણ આયા મેવારી જાવું રે હે મારા સતગુરુ આંગણ આયા મેવારી જાવું રે મારા સતગુરુ આંગણે આયા મેવારી જાવું રે મારા હરિગુરુ આંગણે આયા મેવારી જાવું રે सतगुरु आंगण आया मैं गंगा गोमती नाया सतगुरु आंगण आया मैं गंगा गोमती नाया मारी निर्मल हो गई काया मेवारी जाऊं रे हे मारी निर्मल हो गई काया मेवारी जाऊं रे वारी जाऊं रे बलिहारी जाऊं रे बलिहारी जाऊं रे मारा सतगुरु आंगण आया मेवारी जाऊं रे मारा हरिगुरु आंगण आया मेवारी जाऊं रे हरि सखिया हिल मिल आवो केसर रा तिलक लगावो हरी सखिया हिल मिल आवो केसर रा तिलक लगावो मारा सतगुरु ने बजावो मेवारी जावारे मारा सतगुरु ने बजावो मेवारी जावारे हाँ बारी जावारे बलिहारी जावारे
वारी जाबू रे बलिहारी जाबू रे मारा सतगुरु आंगण आया मैं वारी जाबू रे मारा सतगुरु आंगण आया मैं वारी जाबू रे सत्संग बन गई भारी गावो मंगलाचारी हरि सत्संग बन गई भारी गावो मंगलाचारी खुली हिरदारी बारी मेवारी जा भारे हरि खुली हिरदारी बारी मेवारी जा भारे हाँ भारी जाबो रे बलिहारी जाबो रे भारी जाबो रे बलिहारी जाबो रे मारा सदगुरु आंगण आया मेवारी जाबो रे जी हो नारायण जस गावे चरणामा शीश नमावो नारायण जस गावे चरणा में शीश नमावो मारो बेड़ो पार लगावो मेवारी जाबो रे बेड़ो पार लगावो मेवारी जाबो रे मारो बेड़ो पार लगावो मेवारी जाबो बोले सदगुरुदेव की બે ભજનનો નિયમ છે એટલે આપણે એક ભજન હું ફરીથી ગાઈશ હમણાં જે વાત जोगी आया रे नगर में रमता जोगी आया वाह मफा भाई वाह पांच पुत्र ने 25 नारी हे 5 पुत्र ने 25 नारी एक नारी उपनाया हे 5 पुत्र ने 25 नारी भाई एक नारी रूप नाया हे 5 25 में एक घर लाभो 5 25 में एक घर लाभो तमता दो रन द्वार नगर रमता जोगी आया रमता जोगी आया रे रमता जोगी आया
જોગી આયા